નિલેશભાઈ બેસી. પ્રિયકાંતભાઈ સ્ટેજ ઉપર ડાયસ ઉપર આવી જાઓ. શ્રીમતી વર્ષાબેન વાલ્મીકભાઈ જાની તથા નીલાબેન સુમનકુમાર ત્રિવેદી એમને વિનંતી કરીશ કે તેઓ પ્રાર્થનાથી શરૂઆત કરે. જ્યારે જ્યારે કોઈ બી અહીંયા સ્પીચ આપે કે કંઈ પણ બોલે, બે શબ્દો કહે તો તાલીઓ તો પાડજો જ. પાડો. આવો. ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ओम भूर्भुवः स्वः विपश्चिदेवताय नमः. ओम अग्निर्ज्योतिरग्नि स्वाहा सूर्यो ज्योति ज्योतिः सूर्यः स्वाहा अग्निवर्षो ज्योतिवर्ष स्वाहा ज्योतिः सूर्यः सूर्यो ज्योति स्वाहा. ओम भूर्भुवः स्वः विपश्चिदेवताय नमः. ओम भूर्भुवः स्वः अखंड विपश्चिदेवताय नमः. ओम सहना भवतु सहनो पुनस्तु सवीर्यं कुर्वावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शांति 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 सर्व अरिष्ट सुशांतिर्भवतु. જોરદાર પહાડી અવાજ છે ભરતભાઈ. બહુ સરસ. દીપ પ્રાગટ્ય બહુ સરસ રીતે કર્યું. જેઓ એકદમ જડ મૂળથી આપણું આ જે સંસ્થા ચાલુ થઈ ત્યારથી જોડાયેલા છે એવા પ્રિયકાંતભાઈ ઉપાધ્યાય. એમની લાગણી એટલી હોય છે કે જ્યારે પણ એ ફોરેનથી ત્યાંથી પણ આપણી ખબર રાખતા હોય છે. એટલે આ બધી જે પ્રવૃત્તિઓ જે પણ માણસો કરતા હોય છે ને એમને બિરદાવવા એ આપણી ફરજ થઈ જાય છે. અને જે આપણા અહીંયા પધારેલા છે આપણા જેટલા પણ જ્ઞાતિજનો અહીંયા આવે છે એમને એમનો સૌથી આભાર. કારણ કે અહીં બેઠેલા 10 જણા છે તો કોઈ દિવસ જ્ઞાતિ આપણી ચાલવાની નથી. એટલે પોતાના માટે જરા જોરથી તાળીઓ પડે. આ આપણું ફંક્શન રાખવાનું મેઇન કારણ એક જ હોય છે કે અત્યારે દરેક પાસે સમયની ઉપલબ્ધતા એકદમ ઓછી થઈ ગયેલી છે. પણ આપણે સમય તો એટલો જ રહેવાનો છે, 24 કલાક જ રહેવાનો છે. દરેકના માટે પણ સમયની મર્યાદા દરેકને હોય જ છે. પણ આપણે એક એવો નિયમ કરીએ કે જ્યારે પણ સમાજનું આ એટલીસ્ટ એક ફંક્શને આપણું જે આ જોડાવાનું થાય છે ને એ વખતે હું અને મારો પરિવાર અને મારા લાગતા વળગતા જેટલા પણ હશે એટલાને લાવવા માટે આગ્રહ કરીશ. એક વખત આપણે સાથે ભેગા થઈશું અને જોડાઈશું ને તો આ સંસ્થા થકી આપણે જેટલા પણ કોઈ પણ જાતની પ્રવૃત્તિ કરવી હશે તો એના માટે ઉત્સાહ પ્રેરક બનશે. એટલા માટે હું દરેકને નમ્ર વિનંતી કરું છું કે બની શકે એટલી રીતે અને બની શકે એ રીતે આપણે ભેગા રહીએ અને ભેગા હળીમળી અને જે પણ ભૂલ થતી હશે નો ડાઉટ અબાઉટ ધેટ કે આપણે આ કોઈ પણ સંસ્થા લઈને ચાલીએ એટલે મનમોટાવ થાય. પણ મનમોટાવ એવો આપણો થતો જ નથી. અને મનમોટાવને સાઈડ પર રાખવાની આપણા જે પણ વડીલો કામ કરી રહ્યા છે એ બધાને એ ભાવના જે જોડી રાખે છે એના માટે હું સમગ્ર સમાજ અને સમગ્ર આપણા જેટલા પણ કાર્યકર્તાઓ જે રીતે કાર્ય કરી રહ્યા છે એમને તહે દિલથી એમનો હું ખૂબ જ ઋણી છું. અને હિસાબ કિતાબ રાખનાર અજયભાઈ જોશીને વિનંતી કરીશ કે તેઓ સંસ્થાનો હિસાબ રજૂ કરે. નવચંડીનો બી પ્રોગ્રામ કર્યો તો સિદ્ધિવિનાયક ખાતે. એટલે ટોટલ ગયા વર્ષે આપણે 2 પ્રોગ્રામ કર્યા અને આપણે ટોટલ 2 પ્રોગ્રામનું કલેક્શન આપણી પાસે 2,98,232 રૂપિયા આવ્યું હતું. જે આપ સૌના સહકારથી આટલી મોટી અમાઉન્ટ આવી હતી ફર્સ્ટ ટાઈમ. અને એની સામે સંસ્થાએ
2,59,160 રૂપિયાનો ટોટલ ખર્ચો કરેલો અને પહેલીવાર સંસ્થાએ કેરી ફોરવર્ડ એમાઉન્ટ કરી હતી 37,072 રૂપિયાની. આ આપણા અત્યાર સુધીની હિસ્ટ્રીમાં આપણે સરપ્લસ ગયા છીએ અને આપણી સંસ્થાની અત્યાર સુધીની ડિપોઝિટો 7,10,000 રૂપિયાની ડિપોઝિટ છે, જેનું વ્યાજ બી કન્ટિન્યુઅસ આપણી સેવિંગ્સ એકાઉન્ટ્સમાં આવે છે. આ બાજુ જોજો. ના તો થોડું કદાચ થોડું ખ્યાલ ના એટલે મારે કહેવું. હા સાહેબ. મારી સન્મુખ હું આજે ભૂદેવોનો મહાસાગર જોઈ રહ્યો છું. એ ભૂદેવોના લીડર શ્રી અશોકભાઈ બોરા સાહેબ કેવા પ્રસન્ન મુખે જોવાય છે. શ્રી વાલ્મીકભાઈ આપણા બ્રાહ્મણોના મોદી સાહેબ, શ્રી નિલેશભાઈ બોહરા, શ્રી સંજયભાઈ, શ્રી સુરેશભાઈ, અમારા પ્રિય મિત્ર શ્રીમતી નૈનાબેન, બીજા ભાઈ શ્રી અમારા ઇન્સ્પેક્ટર પૂર્વ ઇન્સ્પેક્ટર પ્રિયકાંતભાઈ અને ભાઈ શ્રી અજયભાઈ નાણા પ્રધાન. હવે બોલવા શું કરું કે હારા માણસોને હું ત્યાં મોકલું છું અને એ આવા ધંધા કરે તો પેલો જીવ કે ક્ષમા કરો પ્રભુ, તમારી રીત તો સાચી છે, તમે સારા માણસોને મોકલો છો, પણ મારા જેવા સારા માણસો પણ પૃથ્વી પર ગયા પછી ખરાબ કામો કરે તો એમાં આપનો કોઈ વાંક નથી. બ્રાહ્મણ કુળમાં જન્મ આપીશ અને તને સારો માણસ બનાવીશ અને તું યજ્ઞો કરશે, મોટા મોટા જપ યજ્ઞ કરશે, મોટી મોટી કથાઓ કરશે. समस्त गोमतीवाल ब्राह्मण समाज की 56 गांव की इस न्याय संगत में न्याय गंगा में पधारे सभी गोमतीवाल समाज के बंधुगण, बहनों एवं भाइयों, डाइस पर बैठे हुए सभी अतिथि विशेषगण एवं कार्यकारिणी सदस्य समिति के सभी सदस्यगण, सबसे पहले मैं आप सभी को इस आयोजन के लिए विशेष रूप से बधाई देता हूं. मैं आप सबका आभारी हूं कि आपने मुझे अपने समाज की सेवा का मौका दिया. आपके इस स्नेह, प्यार और सम्मान के लिए मैं अत्यधिक आत्मविभोर हूं और अपनी प्रसन्नता व्यक्त करने के लिए मेरे पास शब्दों का अभाव सा हो गया है. आप जैसे मित्र, शुभचिंतक, परिजन, सगे संबंधी की मेरी सबसे बड़ी उपलब्धि पूंजी कमाई है. एक बार से फिर मैं आप सभी को दिल से धन्यवाद. हमेशा आपका आशीर्वाद, प्रेम, स्नेह ऐसा ही बना रहे. आशा करता हूँ आने वाला कैलेंडर वर्ष 2025 नए वर्ष में आपका प्यार इसी तरह बना रहे. नव वर्ष की आपको बहुत बहुत शुभकामनाएं. धन्यवाद. બધાને નવા વર્ષના ખાસ નૂતન વર્ષાભિનંદન. કારણ કે દિવાળી પછી પહેલીવાર આપણે બધા મળ્યા છે. ખાસ તો નવા વર્ષમાં આપણે કંઈક બહુ સારી કામગીરી આ લોકો કરતા હોય છે, પણ યંગસ્ટર લેવલ પર નવી નવી ઇનોવેટિવ એક્ટિવિટીઝ થાય અને નવા પ્રોગ્રામ્સ થાય કે જેમાં આપણે સમાજના વિકાસમાં કંઈક આપણે એવી કંઈક આઈડિયા સાથે યુથ આગળ આવે અને આ વડીલો બધા આપણને માર્ગદર્શન આપે કે જેથી કંઈક ઇનોવેટિવ નવું સમાજ માટે આપણે કરી શકીએ. ખાસ કરીને આ બધા મેન મંચસ્થ લોકો વાલ્મીકીભાઈ, નિલેશભાઈ, વિપુલભાઈ, મને જેના સંપર્ક છે એટલાનું જ કહું છું. મારા જીજાજી પેલા બ્રેગાનભાઈ, એ બધા સારા એવા સજેશન્સ કરતા હોય છે, પણ
હવે અમુક યંગસ્ટર ટીમ બીજી બી આવે કે જે આગળ નવા વિકાસ માટે કંઈક નવી નવી ઇનોવેટિવ વસ્તુ કે જેથી એનાથી યંગસ્ટરને પ્રોત્સાહન મળે અને એ લોકો બી કંઈક નવા આઈડિયાઝ મૂકે કે જેમાં આપણે કોઈક નવી નવી સારી પ્રવૃત્તિઓ કે ગેધરિંગ સારી રીતે કરી શકીએ. બસ આ મારી એક વિનંતી હતી કે કંઈક નવું થવું જોઈએ સમાજમાં. બરાબર. બાકી જે ઓમ નમઃ શિવાય. મંચ પર બિરાજમાન શ્રી સંજયભાઈ, અશોકભાઈ, જગજીવનરામભાઈ, નયનાબેન, પ્રિયકાંતભાઈ, સોરીનભાઈ, વાલ્મિકભાઈ અને મારી સાથે આ કાર્યક્રમમાં એક એક ખભોથી ખભો મલાવીને જેણે કામ કર્યું છે એ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સૌથી પહેલાં તો બ્રાહ્મણ સમાજ એટલે ભણેલો ગણેલો અને ખૂબ વિદ્વાન સમાજ ગણાય. ત્યાર પછી બધા સમાજને એના થકી વિદ્યા મળી. પણ આજે આપણે જોઈએ છીએ કે સમાજની અંદર તમારી હરીફાઈ એટલે કે બ્રાહ્મણ સમાજની હરીફાઈ કરનારા ઘણા બધા તૈયાર થઈ ગયા છે. તો એ સમાજે કેટલું બધું ધ્યાન રાખવું પડે, કારણ કે કોમ્પિટિશન શરૂ થઈ ગઈ. પહેલાં તો બ્રાહ્મણ એક જ એવા હતા કે જે કે એ બધું જ આમ સમાજ માનતો હતો. હવે તો સંસ્કૃતના પ્રોફેસરો, સંસ્કૃત ભાષા જાણનારા ઘણા બધા થઈ ગયા. માટે આ સમાજે એની કોમ્પિટિશન, પોતાના સંસ્કારોનું, પોતાના વ્યક્તિત્વને ઉજાગર કરવા માટે અનેક ઘણા પ્રયત્ન કરવા પડશે. લગભગ 7:30 કલાકની વાર છે. 7:30 થી 8ની અંદર જે મહાપ્રસાદ આપણે રાખેલ છે, બહુ સરસ મહાપ્રસાદ રાખેલ છે, એના સંપૂર્ણ પેકેજ આખું દાતા મુંબઈ નિવાસી અને બંદર ગામના રાજસ્થાન ગોળના શ્રી અશોકભાઈ બોરા તરફથી જોરદાર તાલીઓથી વધાવો. જે સ્ટુડન્ટ અહીંયા હાજર હશે એ સ્ટુડન્ટ સ્ટેજ ઉપર આવશે, એમને પ્રોત્સાહક ઇનામ તરીકે શ્રી પીજી ઉપાધ્યાય તરફથી આપવામાં આવશે એક્સ્ટ્રા. ગણ અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા. પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કલ ગંગા વિંધ હિમાચલ યમુના ગંગા ઉત્કલ જલધિ તરંગા. તવ શુભ નામે રાગે તવ શુભ આશીષ માંગે ગાય ભવ જગદાતા. જન ગણ મંગલ નાયક જય હે ભારત ભાગ્ય વિધાતા. જય હે જય હે જય હે જય 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 હે. ભારત માતા કી જય. ભારત માતા કી જય. વંદે માતરમ. વંદે માતરમ. સૌનો ખૂબ ખૂબ સમાજ વતી આભાર માનીએ છીએ. બધા સરસ ભોજનની વ્યવસ્થા છે, બધા ભેગું લઈ લો. ત્યાર પછી ભાઈઓ જો ઉતાવળ કરતા નહીં. ભોજનનો સંપૂર્ણ દાતા અશોકભાઈ બોરા છે. ફરીથી કહું, ભોજન પણ બધાને પ્રિય સ્વરુચિ ભોજન રાખ્યું છે. મેનુ સરસ રાખ્યું છે ભાઈ. ઓકે, બધા જય જય શ્રી કૃષ્ણ.